કચ્છથી સમાચાર કે જ્યાં ભુજમાં નશાના સોદાગરો સકંજામાં આવ્યા। 41 લાખના કોકેઇન સાથે બે શખ્સો ઝડપાયા છે। કોડકી ચોકડી નજીકથી બે શખ્સોની કોકેઇન સાથે ધરપકડ કરવામાં આવી। 41 ગ્રામ કોકેઇન સાથે અફીણ પણ મળી આવ્યું છે। પંજાબથી અજાણ્યો શખ્સ કોકેઇન આપીને ગયો હોવાનો ખુલાસો થયો। મયુર સોની અને પંજાબ ગુરુદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, આ બંને વિશે વિગતો શું મળી છે? ધોની ફરી એકવાર પશ્ચિમ કચ્છમાં એસઓજીએ જે છે માદક પદાર્થ અને કોકિંગ ડ્રગ સાથે બે યુવકની ધરપકડ જે છે તે કરી છે। ખાસ વાત કરવામાં આવે ભુજના કુડકી નજીક ઓક્સવુડમાં રહેતા મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરદેવસિંહની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। તેમના પાસેથી 41 ગ્રામ કોકીન સાથે 2 ગ્રામ અફીણ પણ જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। આ માલ જે છે તે પંજાબથી લઈને અજાણ્યા શખ્સને આપવાનું હતું, પરંતુ જે પ્રમાણે એસઓજીને બાતમી મળી તે પ્રમાણે એસઓજીએ બે લોકોને જે છે તે ઝડપી પાડ્યા છે। હાલ કાર, રોકડ, મોબાઈલ સહિત 46 લાખનો મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે। પશ્ચિમ કચ્છ એસઓજીએ વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। આ માલ કોને આપવાનો હતો અને શું કામ લઈ આવ્યા હતા તે દિશામાં પણ તપાસ કરી રહી છે। જી ધોની, આભાર હર્ષદ જાણકારી આપવા માટે। 41 લાખનું કોકેઇન મળી આવ્યું છે, જે 41 ગ્રામ જેટલું થાય છે। બે શખ્સો ઝડપાયા છે, મયુર સોની અને પંજાબ ગુરુદેવસિંહ, જેની ધરપકડ કરીને હવે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે।